નારાયણ અરે તારીખ આજે 21 ડિસેમ્બર 2025 રવિવારના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે આ ત્રીજો જે અધ્યાય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે ગયા વખતે જોયું કે ભાઈ કર્મ બ્રહ્મથી એટલે વેદથી ઉદ્ભવે છે તે રીતે જાણ. વેદ અક્ષર સ્વરૂપ નારાયણ એવા મારાથી ઉત્પન્ન થાય છે. અક્ષર શબ્દથી નારાયણ કહેવામાં શ્રુતિવચન પ્રમાણ છે. બરાબર. હે ગાર્ગી, આ અક્ષર સ્વરૂપ નારાયણની આજ્ઞામાં સૂર્યચંદ્ર રહેલા છે અને તે નારાયણમાંથી વેદ ઉદ્ભવેલા છે તેનું પ્રમાણ આ મહાભૂત નારાયણના નિશ્વાસ રૂપે આ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ થયા. નારાયણમાંથી ઉત્પન્ન થવાને કારણે વેદ નામે પ્રસિદ્ધ થયા. બ્રહ્મ સગળા દેવોની ઉપાસનામાં પ્રવર્તમાન છે. સગળા દેવોની ઉપાસના વેદોથી જ થાય છે. આથી યજ્ઞ સમૂહમાં નિરંતર પ્રતિષ્ઠિત વેદોથી જ યજ્ઞ થાય છે. આ જ આપણે મુદ્દો સેમ ટુ સેમ ભાગવતમાં પણ સ્તુતિમાં આવે છે કે ભાઈ તમારા જે કર્મ જે છે તે બ્રહ્મથી વેદથી ઉદ્ભવે છે. આની ગયા વખતે ચર્ચા કરેલી, પણ થોડીક વાત કરી દઈએ 2-5 મિનિટ કે તમારે કર્મ કયા કરવાના છે નક્કી કોણ કરે. તો ભાઈ વેદોમાં દરેક પ્રકારના કર્મ જે છે તેને વિશે વાત કરેલી છે. એટલે એ ભગવાને અપરુષય વેદ જે છે તે કોઈ વ્યક્તિએ નથી બનાવ્યા. એટલે તમારું કર્મ જે છે તે કેનાથી? બ્રહ્મથી, વેદથી ઉદ્ભવે છે કે ભાઈ એમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કર્મ કરવાના છે. મન ભાવે એમ કર્મ નહીં કરવાના. એ રીતે જાણ. વેદ શું છે? તો અક્ષર સ્વરૂપ નારાયણ એવા મારાથી ઉત્પન્ન થાય છે. અક્ષર સ્વરૂપ વેદ શું છે? શબ્દ, શબ્દમય બ્રહ્મ એને કહ્યું છે, એટલે એને અક્ષર સ્વરૂપ કહ્યું. એટલે એવા નારાયણ એટલે ભગવાન જે છે તેને શબ્દમય બ્રહ્મ કહ્યું. એટલે એ મારાથી ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય એવું. અક્ષર શબ્દથી નારાયણ કહેવામાં શ્રુતિ વચન છે. ભાઈ અહીંયા અક્ષર સ્વરૂપ કહ્યું એટલે કોઈ બીજું નહીં પણ ભગવાન પોતે જ છે. હે ગાર્ગી, આ અક્ષર સ્વરૂપ નારાયણની આજ્ઞામાં સૂર્યચંદ્ર રહેલા છે. ભાઈ એ ભગવાન નારાયણ છે, એની આજ્ઞામાં જ આ સૂર્ય અને ચંદ્ર રહેલા છે. અને તે નારાયણમાંથી વેદ ઉદ્ભવેલા છે. એ ભગવાન પોતે જ એમ કે પોતાની પરાવાણી રૂપે એમ કે એ વેદ જે છે એને ઉત્પન્ન કરે છે. આ મહાભૂત નારાયણના નિશ્વાસ રૂપ આ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ થયા. ભગવાનના શ્વાસોશ્વાસ જ જેમ ચાલતા હોય એમ શ્વાસમાંથી જ આ બધા વેદો થયા છે. નારાયણમાંથી ઉત્પન્ન થવાને કારણે વેદ નામે પ્રસિદ્ધ થાય. એ નારાયણમાંથી ઉત્પન્ન થયા જ એટલે જ એને વેદ કહ્યા. બ્રહ્મ સગળા દેવોની ઉપાસનામાં પ્રવર્તમાન છે. ભાઈ એ બ્રહ્મ જે છે એટલે ભગવાન જે છે તે બધા દેવોની ઉપાસના તમે કોઈની પણ કરો તે બ્રહ્મને જ પહોંચે. સગળા દેવોની ઉપાસના વેદોથી જ થાય છે. વેદોમાં બધા દેવોના મંત્રો લખેલા છે અને બધા દેવોને પણ ત્યાં બ્રહ્મમય જ કહ્યા છે, કારણ કે બધા ભગવાનનું જ શરીર છે. આથી યજ્ઞ સમૂહમાં નિરંતર પ્રતિષ્ઠિત વેદોથી જ યજ્ઞ થાય છે. એટલે યજ્ઞ તમે કરવા બેસો ત્યારે વેદોના જે મંત્રો જે છે એના દ્વારા જ બધી આહુતિ આપવામાં આવે છે. જે તે દેવતાઓને બોલાવવામાં આવે અને જે તે દેવતાઓની જે તે આહુતિ આપવામાં આવે એ બધા વેદોના મંત્રોથી આપવામાં આવે. બરાબર. પુરાણોના મંત્રોથી પણ આપવામાં આવે છે, પણ વેદોના મંત્રોથી બરાબર એ પણ આપવામાં આવે છે. શ્રીમદ લક્ષ્મણાચાર્ય વ્યાખ્યાન કરતાં કહે છે. શ્રીમદ લક્ષ્મણાચાર્ય એટલે કોણ? બોલ. લક્ષ્મણાચાર્ય એટલે બોલ. રામાનુજાચાર્ય. અહીં બ્રહ્મ શબ્દ પ્રકૃતિ પરિણામરૂપ શરીરથી ઉદ્ભવેલું કર્મ એમ કહેવાયેલું છે. બ્રહ્મ અક્ષરથી સમજો ઉદ્ભવેલું એટલે અહીં અક્ષર બ્રહ્મથી નિર્દેશ પામેલો જીવાત્મા જાણવો. અન્નપાન વગેરેથી તૃપ્ત થયેલા અક્ષર સ્વરૂપ જીવાત્માએ આચરેલું શરીર કર્મ કરવા માટે શક્તિમાન થાય. જે રીતે કર્મનું સાધનભૂત શરીર અક્ષરથી ઉદ્ભવે છે એમ જાણવું. તેથી સર્વે અધિકારીઓએ આશ્રિત રહેલું શરીર હંમેશા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે, યજ્ઞનું મૂળ છે એમ જાણવું. બરાબર. એટલે રામાનુજાચાર્ય એનો અર્થ શું કહ્યું તે સાંભળો. બ્રહ્મ શબ્દથી પ્રકૃતિ પરિણામ રૂપ શરીરથી ઉદ્ભવેલું કર્મ એમ કહેવાયેલું છે. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ આપણી પ્રકૃતિથી પરિણામ પામેલું આખું આ શરીર 24 તત્વોનું બનેલું જે શરીર છે એના દ્વારા જ કર્મ શક્ય બને ને. બાકી કોઈ કર્મ તમે કરી નહીં શકો. બરાબર છે. તો એ શરીર જે છે તેને બ્રહ્મ શબ્દથી અહીંયા કહ્યું છે. કેમ? કારણ કે એ શરીરની અંદર પણ કોણ રહેલા છે? ભગવાન જ શરીર રૂપે રહેલા છે. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે જીવ અને માયા બંને મારું શરીર છે. તો એ શરીર દ્વારા તમે જે કંઈ કર્મ કરો છો એટલે બ્રહ્મ જ બ્રહ્મને આહુતિ આપે છે કે બ્રહ્મ દ્વારા બ્રહ્મ સંબંધી કર્મો થાય છે. કે આ શરીર જે છે તે ભગવાનનું છે અને 24 તત્વો માયાના બનેલા છે તે પણ ભગવાનમય છે. સિયારામમય સબ જગ જાની એની જેમ.
તો બ્રહ્મ શબ્દ પ્રકૃતિ પરિણામ રૂપ શરીરથી ઉદ્ભવેલું કર્મ એમ કહેવાયેલું છે. બ્રહ્મ અક્ષરથી ઉદ્ભવેલું એટલે અહીં અક્ષર બ્રહ્મથી નિર્દેશ પામેલા જીવાત્મા જાણવો. બરાબર, એટલે અક્ષર બ્રહ્મ તરીકે અહીંયા કોને કહ્યો? જીવાત્માને કહ્યો. તો આપણે આમાં આગળ ચર્ચા કરીએ એ જ પ્રમાણે કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ, યજ્ઞમાં આહુતિ જે કંઈ આપીએ છીએ એ જીવાત્મા જ આપે છે ને. અન્નપાન વગેરેથી તૃપ્ત થયેલા અક્ષર સ્વરૂપ જીવાત્માએ આચરેલું શરીર કર્મ કરવા માટે શક્તિમાન થાય છે. એટલે તમારું જે શરીર જે છે એને ટકાવવા માટે તમારે શું આપવું પડે છે? અનાજ આપવું પડે છે. અન્નપાન, પાન કરવું એટલે અન્નને ગ્રહણ કરવું. એના દ્વારા તમારું શરીર જે છે તે કેવું છે? ટકી રહી છે. અને તમારો જીવાત્મા જે છે તે કેવો છે? તે એમ કહે કે તૃપ્ત થયેલા અક્ષર સ્વરૂપ જીવાત્મા. એટલે એ જીવાત્મા જેની અંદર એ ભગવાન પણ રહેલા જ છે. બરાબર, એ કેવું છે? કર્મ કરવા માટે શક્તિમાન થાય છે. એટલે અનાજ ખાવું બહુ જરૂરી છે. એટલે આમાં ગયા વખતે આવેલું એ પ્રમાણે કે ભાઈ એ અનાજ જે છે કે તમે જે અન્ન ગ્રહણ કરો છો તે કેવી રીતે ગ્રહણ કરવાનું? તો વેદોમાં જે પ્રમાણેના યજ્ઞો કયા તે યજ્ઞોમાં તમે આહુતિ આપો, પછી એ યજ્ઞ શેષ અનાજ જે છે કે અન્ન જે છે એ આપણે ગ્રહણ કરવાનું છે. ભગવાનને ઠાકોરજીને તમારે જે કંઈ પણ તમારા ઘરે બને, શું કહેવાય, અન્ન, તે પકવેલ અન્ન એટલે રસોઈમાં જે કંઈ તમે બનાવો તે પહેલાં રસોઈ જે છે તે પણ તમારી યજ્ઞરૂપ હોવી જોઈએ. એટલે એમાં હેલ ફેલ ભગવાનને ધરાવી ન શકાય એવી વસ્તુ રસોડામાં પહોંચવી જ ન જોઈએ. બરાબર, પછી એ રસોઈને વિશે તમે ભગવાનને બોલાવીને પછી રસોડું સાફ સાફ કરીને એમાં જે કંઈ અનાજ જે છે એ અનાજ શું છે? તો અન્નમય બ્રહ્મ છે. બરાબર, એટલે અગ્નિ દેવતા જે છે તે શું છે? તો યજ્ઞની આહુતિ તમે જેમ કુંડમાં આપો એ અગ્નિ દેવતા એ કુંડ છે. અને એની ઉપર તમે અનાજને એટલે રસોડામાં જે કોઈ અનાજને વાસણની અંદર તમે શું કરો છો? સંસ્કારિત કરો છો, પકાવો છો. બરાબર, એટલે એની ઉપર સૌથી પહેલો અધિકાર જે છે તે કોનો છે? ભગવાનનો અધિકાર છે. કારણ કે એ જમીનને વિશે જે કોઈ બીજ જે છે તે બીજ જે છે તે ભગવાને મૂકેલા છે. અને એ બીજ જે છે એની ઉપર ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે વર્ષાકારે વરસાદની જડી થાય ને એમાંથી જ અનાજ થાય. એક બીજ હોય એને ભગવાન 100 ગણું કરીને આપે, 10 ગણું કરીને આપે. સમજો. અને એ સૂર્યપ્રકાશ જે છે તે પણ સૂર્ય રૂપે નારાયણ ભગવાન પોતે જ આખા જગતને પ્રકાશમાન કરે છે અને એના દ્વારા અનાજ થાય છે. એ અનાજ આપણે ગ્રહણ કરીએ છીએ અને એના દ્વારા આપણે આપણું કર્મ કરવા માટે શક્તિમાન થઈએ છીએ. એટલે આપણે જે કંઈ ઉધ્વગતિ કરવી હોય તો એમાં જે અનાજની જરૂર છે કે યજ્ઞમાં આહુતિ આપવા માટે સમિતની જરૂર છે એ કોઈ બીજું કોઈ આપતું નથી કે બીજો કોઈ બનાવતું નથી. પ્રકૃતિમાંથી મળે છે અને પ્રકૃતિને પ્રેરક કોણ છે? તો એ પરમાત્મા દ્વારા જે પ્રાપ્ત થાય છે. બાકી પ્રકૃતિ પોતે પણ એકલું કંઈ કરી શકતી નથી. ચાલો, એ રીતે કર્મનું સાધનભૂત શરીર અક્ષરથી ઉદ્ભવે છે એમ જાણવું. અક્ષરથી એટલે ભગવાનથી ઉદ્ભવે છે એમ જાણવું. કર્મનું સાધનભૂત આવ્યું ને આ પ્રમાણે કે ભાઈ ભગવાન તમને જે કર્મ કરવા માટે શક્તિમાન કરે છે તો એ શરીર જે ભગવાને તમને આપેલું છે તો એ શરીરને શક્તિમાન બનાવવાનું કે એ શરીર જે શક્તિમાન રહીને એના કર્મ કરવા માટે જે એમ કહી કે તત્પર થાય છે તો એમાં ફક્ત ને ફક્ત ભગવાન જે છે તેનો જ પૂરેપૂરો સંબંધ છે. તેથી સર્વ અધિકારીઓએ આશ્રિત કરેલું શરીર હંમેશા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. યજ્ઞનું મૂળ છે એમ જાણવું. એટલે શરીરમાં દ્વારા આપણે શું છે? તો યજ્ઞ કરવાના છે. ભૂત યજ્ઞ કરવાનો છે, દેવ યજ્ઞ કરવાનો છે, જ્ઞાન યજ્ઞ કરવાનો છે, ઋષિ યજ્ઞ કરવાનો છે. આ બધા યજ્ઞ કરવા માટે આપણે શરીરની પ્રાપ્તિ થઈ છે. મનુષ્ય શરીરની પ્રાપ્તિ શું છે? યજ્ઞો માટે થઈ છે. બરાબર, તમે જે આહાર લેવો છો તે પણ શું છે? તો જઠરાગ્નિને વિશે તમે અનાજની આહુતિ આપો છો. સમજો, પ્રજા ઉત્પત્તિ કરે છે ગ્રહસ્થ તે પણ શું છે? તો સ્ત્રીના ઉદરને વિશે જે કોઈ અગ્નિ રહેલો છે એને વિશે એમ કહે કે પુરુષ જે છે તે પોતે શું છે? આહુતિ આપે છે અને એના દ્વારા પ્રજા ઉત્પત્તિ થાય છે. સમજો, એટલે આખો સંસાર જે છે તે એક પ્રકારના યજ્ઞ નામક કર્મથી જ ચાલે છે. અને દરેક કર્મની શરૂઆત જે છે તે ભગવાને જે આ બીજ આપેલા છે તે અનાજ દ્વારા, અન્ન દ્વારા એની શરૂઆત થાય છે. કારણ કે જો એ અનાજ ના હોય પ્રકૃતિને વિશે તો આ આખી સૃષ્ટિ સંભવી જ ન શકે. તમે વિચારો, અનાજ વગર કોણ જીવી શકે? બરાબર, હવે પછીના યુદ્ધો અનાજ અને પાણી માટે જ થવાના છે. જોયા કરજો. ચાલો,
શ્લોકાર્થ આ રીતે ભગવાન દ્વારા પ્રવર્તાયેલ ચક્રને જ અનુસરતો નથી તે હે પાર્થ પાપરૂપ આયુષ્યવાળો ઇન્દ્રિય આરામ છે અને તેનું જીવન નક્કામું છે. શું કહ્યું? જે ભગવાને આ ચક્ર જે કહ્યું અનાજવાળું જે મેં તમને કહ્યું એ પ્રમાણે, અને પછી એના દ્વારા એણે યજ્ઞ કરવાના છે અને આહુતિ આપવાની છે, ને એના પોતાના શરીરને પણ ટકાવવા માટે યજ્ઞનું શેષ અનાજ છે તે ધારણ કરવાનું છે. એટલે ભગવાનને સમર્પિત થયેલી વસ્તુ એને ગ્રહણ કરવાની છે. એવું જે નહીં કરતો તે પાપ ખાય છે. એ ઇન્દ્રિય આરામ કયો, એટલે એ એના ઇન્દ્રિયોને આરામ આપવા માટે અનાજનું ગ્રહણ કરે છે. એ પાપી વ્યક્તિ છે. બરાબર? એનું જીવન નક્કામું છે. શું કહ્યું? નક્કામું જીવન છે. હું નહીં કહેતો ને, ગીતાજી કહી છે, તમે મારી સામે નહીં જોતા. મારા આદેશથી પૂર્વે બ્રહ્માએ પણ મેં કરેલી રીતે આ પ્રવર્તાવેલું ચક્ર એટલે વેદોક્ત કર્મ, યજ્ઞ, જો વરસાદ, અન્ન, શરીર, વેદોક્ત કર્મ એ ક્રમમાં વળી યજ્ઞ નિપજે. આવી ગયું? આપણે જે વાત કરીએ જ આવ્યું ને. અનાજ કેવી રીતે થયું? પેલા બીજ જે છે તે, પેલો વરસાદ જે છે તે, પછી એમાંથી અનાજ થાય, પછી એ અનાજ દ્વારા શું કરવાનું? સમિત દ્વારા યજ્ઞ કરવાનો, આહુતિ આપવાની. બરાબર? એટલે અન્ન એના દ્વારા શરીર તકે, એ શરીર દ્વારા વેદોક્ત કર્મ એટલે વેદોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમારે યજ્ઞ કરવો. બરાબર? એ ક્રમમાં યજ્ઞ નિપજે. આખો ક્રમ જે છે તેમાં જ યજ્ઞ નિપજે છે. શ્રીમદ રામાનુજાચાર્ય પક્ષ પણ અન્નથી સજીવ શરીર, અન્ન વરસાદથી, વરસાદ યજ્ઞથી, અને યજ્ઞ પુરુષે કરેલા વેદોક્ત કર્મથી થાય. તમે અહીંયા વેદોક્ત કર્મથી યજ્ઞ કરો તો પછી શું થાય? દેવતાઓ રાજી થાય, તો એના દ્વારા વરસાદ થાય. એ વરસાદ થયો એટલે અનાજ થાય. એ અનાજને તમે ગ્રહણ કરો એટલે તમારું શરીર ચાલે, અને પછી તમે એના દ્વારા પાછા શું કરી શકો? વેદોક્ત કર્મ કરી શકો. આમ આખું આ ચક્ર ચાલ્યા કરે છે. સાયન્સના વિદ્યાર્થીઓને આવતું હતું ને, જળ ચક્ર આવે, સલ્ફર ચક્ર આવે, નાઇટ્રોજન ચક્ર આવે, જ્યાંથી નીકળે ત્યાં પાછું છેલ્લે ઘુસાડી દેવાનું. બરાબર? હાઇડ્રોજન ચક્ર આવે, બધા ચક્રો આવતા હતા બાયોલોજીમાં, બોટનીમાં. બરાબર? એટલે શું છે કે અહીંયાથી આ ગેસ આવ્યો, પછી અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી અહીંયા ગયો, ભાઈ જ્યાંથી આવ્યો હોય ત્યાં જ પાછો છેલ્લે ઘુસાડી દેવાનો. એકાદ બે વસ્તુ ભૂલી જાય તો બી વાંધો નહીં, પેલા પિંડામ ગોળ ગોળ દોડી દેવાના, રાઉન્ડ રાઉન્ડ. સમજી ગયા? એટલે પેલા માસ્તરને એમ કહું બરાબર જ છે. આકૃતિ ડાયાગ્રામ બરાબર દોડવાની, ડાયાગ્રામ દોડી દેવાનો, પછી નીચે પર ગુડ 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 લખી દેવાનો, ફૂલ માર્ક, 5 સમજો? મને કોઈ બી ચક્ર પૂછે તો બહુ ગમે. હાઇડ્રોજન ચક્ર હોય કે સલ્ફર ચક્ર હોય કે કોઈ પણ ચક્ર, મને મજા આવી જાય. હું જોઉં ને ચોપડીમાં જોઉં એટલે જ બધા કે આને મજા આવી ગઈ. જો મને બહુ મજા આવે બધા. હું પેલું ચક્કર જે એ લોકોનું હોય ને, ડાયાગ્રામ જ જોઈ લઉં એકવાર, પછી બધું લખવાનું તો મારા હિસાબે લખી દઉં પહેલેથી, ઠોકા ઠોકી. બરાબર? માસ્ટર બી ખુશ થઈ જાય. હા, સમજી ગયા? એટલે આ ભગવાને ચક્ર બનાવેલું જ એવું છે. સમજો? બરાબર? કે આ જે ગમે મને શું છે, કોઈ પણ કામ આમ સીધું પ્રોસેસથી થતું હોય ને, જેમાં લોજિક આખું આમ પ્રોસેસથી થતું હોય, એ મને બહુ ગમે. ગોખી કરવાની હોય ને, નામ મોડે કરવાના હોય, સાલ મોડે કરવાની હોય, કઈ ઘટના ક્યારે થઈ આવું બધું મોડે કરવાનું હોય, જગ્યા મોડે કરવાની હોય, તો માથાનો દુખાવો, બહુ કંટાળો આવે. બરાબર? એમાં કોઈ લોજિક જ નથી ને. હવે સમજો, મોગલો અહીંયા આ સાલમાં આવેલા, કે કુતબુદ્દીન ઐબક આ સાલમાં આવેલો, કે પેલો આવેલો તે આવેલો. ભાઈ હવે આપણે એનાથી શીખી જવાનું કે એ બીજી વાર નહીં આવવા જોઈએ. હવે એની સાલ યાદ રાખીને આપણે શું કહેવાના? આપણે કાંઈના લગ્નમાં જવું છે, કે તારીખ યાદ રાખે ને, પેલો લગ્નમાં જવાનું હોય તો ભાઈ પેલી કંકોત્રી બરાબર મૂકજે, લગ્નમાં જવાનું છે. સમજો? હવે આપણે કાલ બાબરના કે મુગલ અજામના લગ્નમાં જવું છે, એની કા બર્થડે મનાવવાની છે આપણે. બરાબર? કયું પિક્ચર આવેલું? મુગલ અજામ. સમજી ગયા? હા, મારા બાપાએ નામ પાડેલું. બાપા મુગલ અજામ જ કે. પપ્પાને પૂછે, પપ્પા કયું પિક્ચર? કે મુગલ અજામ. બરાબર? હા, અમારે ત્યાં બધા નામનો અપભ્રંશ કરવામાં બહુ એક્સપર્ટ છે, બધા ક્વોલિટી બહુ ખતરનાક છે. ચાલો, તે કર્મ સજીવ શરીરથી બને, તે શરીર પાછું અન્નથી બને, એમ ચક્ર છે. આવી ગયું ને, આખું ચક્ર જ છે. એ કર્મ જે છે તે સજીવ શરીરથી બને છે. બરાબર? અને એ શરીર પાછું અન્નથી બને. એટલે તમે જે કર્મ કરો, એટલે યજ્ઞ કરો, એનાથી શું થાય? દેવતાઓ રાજી થાય, એ વરસાદ વરસાવે, એ અનાજ આપે, એ તમે ખાઓ એટલે પાછા તમારું શરીરને પોષણ મળે, એટલે પાછા તમારે કર્મ કરવાનું, યજ્ઞ. એમ ચાલ્યા જ કર્યા. અત્યારે આ બધી અતિવૃષ્ટિને અનાવૃષ્ટિને આ બધું કેમ થાય છે? કારણ કે આપણે ત્યાં યજ્ઞ ઓછા થઈ ગયા, યજ્ઞ થતા બંધ થઈ ગયા.
એક બહુ જોરદાર સાધુ છે, તે અત્યારે પણ બહુ સરસ યજ્ઞ કરે છે બધા, અને આખા જગતના હિત માટે કરે છે. એમણે પહેલાં કોરોના જાય એના માટે યજ્ઞ કરેલો, તો આખી વિશ્વમાંથી કોરોના ચાલ્યો ગયો. અત્યારે એ યજ્ઞ કરે છે ભારત દેશ જે છે એના આક્રમક, એટલે એને જે આતંકવાદી હુમલા થાય છે એના માટે રોકવા માટે એ યજ્ઞ કરે છે. અત્યારે પણ ચાલે જ છે એમનો યજ્ઞ. ભટિંડામાં ચાલે છે, પંજાબના ભટિંડામાં. ભટિંડા ગયેલા જ કોઈ દિવસ તમે લોકો? દાવત દઈને અહીંયાથી વડતાલ જઈને પાછા આવી ગયો. ભટિંડા જવાનું હોય ને યાર, તો પછી યાર ખરા માણસ છો. ચાલો કંઈ નહીં, તો ભટિંડા જઈ આવવાનું હોય. તમે લોકો જાવ જ જઈને આ વડતાલ ગયા અને ચાલ્યા આવ્યા, છોડો બરાબર. પછી હવે પુષ્કરમાં એ યજ્ઞ કરવાના છે. બ્રહ્માજીની જે જગ્યા છે ને પુષ્કર, આ પુષ્કરમાં આના પછીનો યજ્ઞ છે એમનો. એમાં પણ કંઈક આવું જ એમનો, એના હેતુ બધા દેશ માટે ના જ હોય, પોતાના માટે કંઈ એ નહીં. પેલા મહિના પેલા દાઢીવાળા પેલા આખા મહિનાનો યજ્ઞ ગોઠવે જ ને તે, ને પછી એ યજ્ઞ કરે અને યજ્ઞ જોડે પછી કોઈ જે જોરદાર કથા પણ આયોજન રાખે, રામાયણની કથાની, એને જેટલા લોકો આવે બધાને જમાડે. કરોડો રૂપિયાનો યજ્ઞ થાય એમનો એક, બોલો. એના બધા યજ્ઞનો જે કાર્યક્રમ બધો સફળ, ઘી બધું પથમેળામાંથી આવે, સમજો. એક ડબ્બા ઘીના પથમેળામાંથી આવે, અને બધી આહુતિ બધું બ્રાહ્મણો જ આપે, બરાબર. અને યજમાનો જે હોય તે કથાનો યજમાન જુદો, અને આને તેને બહુ લાંબો ટૂંકો ખર્ચો કરે. પણ યજ્ઞ આજે પણ એ જે ઓરિજિનલ જે એમ કહી કે વેદોક્ત મંત્રોથી યજ્ઞ કરે તે યજ્ઞ બધા કરાવે. પાવરફુલ યજ્ઞ, કોઈ જરા પણ ઉણપ નહીં. એમ નામ એમનું હું ભૂલી ગયો, જે હું કાયમ જ ભૂલી જાઉં જે પ્રમાણે. એ પણ એક અનુક્રમ છે કે હું નામ ભૂલી જ જાઉં, બરાબર. ચાલો. ચતુર્વર્ગ સાધનોમાં પ્રવર્તમાન કર્મયોગની કે જ્ઞાનયોગની નિષ્ઠાવાળો તે ચક્રને નથી અનુસરતો. હે પાર્થ, પાપરૂપ આયુષ્યવાળો અને ઇન્દ્રિયાધીન છે. શું કહ્યું? ચતુર્વર્ગ સાધનોમાં પ્રવર્તમાન કર્મયોગની કે જ્ઞાનયોગની નિષ્ઠાવાળો, બરાબર. ચતુર્વર્ગ કયા કયા બોલ ભાઈ? ચતુર્વર્ગ કયા? ચતુર્વર્ગ વર્ણની શું લખેલું છે સાંભળો. ચતુર્વર્ગ સાધનોમાં પ્રવર્તમાન, ચતુર્વર્ગ સાધનોમાં પ્રવર્તમાન. તો ચતુર્વર્ગ કયા સાધનો છે જેમાં પ્રવર્તમાન જ્ઞાનયોગથી પણ થાય અને કર્મયોગથી પણ થાય? દશમસ્કંદની રાતની કથામાં આવે છે, પણ આ મોબાઈલમાં છે જ નહીં, બરાબર. એમાં પણ આવી ગયું. હા, સમજો. દશમસ્કંદ જે ચાલે છે ને એમાં આવી ગયું ચતુર્વર્ગ, સમજો. વસુદેવજીની સ્તુતિમાં જ આવ્યું કે ભાઈ જે ચતુર્વર્ગ જે છે તે ચતુર્વર્ગની પ્રાપ્તિ પણ તમારા દ્વારા જ થાય છે, એમ ભગવાન દ્વારા. તે ચતુર્વર્ગ કયા? ચતુર્વર્ગ કયા? બોલો બોલો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર. હવે જ્ઞાન યોગી હોય કે કર્મયોગી હોય, બરાબર, એ ચતુર્વર્ગમાં જે કોઈ જોડાયેલા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચારે ચારમાંથી જે પણ કોઈ પુરુષાર્થ, આપણે પુરુષાર્થ કહીએ ને એને ચતુર્વર્ગ પણ કહેવાય છે શાસ્ત્રની ભાષામાં. એમાં જેની જોડે જે કોઈ જોડાયા છે, કર્મયોગી હોય કે જ્ઞાનયોગી હોય, પણ જો એ આ ચક્રને નથી અનુસરતો તો એ પાપ ખાઈ છે કે પાપવાળો છે, પાપી વ્યક્તિ છે, ઇન્દ્રિય અધીન છે, અને નિષ્ફળ રીતે જેમ તેમ જીવે છે. ચતુર્વર્ગ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ વિના તેનું જીવન નકામું છે. આવી ગયું ચતુર્વર્ગ એટલે, બરાબર. મેં તો પહેલાં જોયેલું નહીં, આગળ પાછળ લખેલું જ છે. ચતુર્વર્ગ કયા? ધર્મ, અર્થ, કામની સિદ્ધિ વિના જીવન નકામું એનું, બરાબર. એટલે તમારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરવી હોય તો શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું એ પણ કરવું પડે, બરાબર. એટલે આપણે દ્વિજ જે છે એને નૈત્ય કર્મ, નૈમિતિક કર્મ જે કયા, એમાં શું કહ્યું? સૂર્યનારાયણના અર્ઘ્ય જે છે તે આપવાનું, ગાયત્રી મંત્રનો જપ જે છે તે કરવાનો, બરાબર. ત્રિકાળ સંધ્યા કરવાની, બરાબર. તો એ પણ આપણું શું છે? કર્મમાં આવે, નિત્ય કર્મમાં આવે, બરાબર. સમજી ગયા? હા, સમજી ગયા. કોઈ ખેદ નથી એમાં. ખેદ કેવો? પેલો કરી દેવાનું. આખી જિંદગી તો હવે પડેલી જ છે ને, તો કામ હતું તો પૂરું થઈ ગયું, તો હવે કરી દેવાનું. એમાં શું છે? સમજો. કામ પૂરું થઈ ગયું ને હવે તો હવે લઈ લેવાની. આપણે આપણું કામ તો કરવાનું ને. એ તો બધું જગતનું કામ તો આમ આખી જિંદગી પૂરું થવાનું જ નથી.
રાવણનું નહીં થયું તો આપણું થવાનું? ખરો માણસ છે એ તો ખાલી કર્યા કરવાનું, કોઈનું કામ પૂરું થતું જ નથી ને થવાનું પણ નથી. કહો પછી એટલે અમારી જેમ જ કરવાનું જ નહીં કે પૂરું થવાની પડેલી, બાજુવાળાને જ પડેલી હોય. આપણે ઊભા જ રહેવાનું. એટલે પહેલાં નહીં કે મારે મારું કામ કરવું પડશે તો આને હટાવવો પડશે, એટલે એ આપણે જોરમાં ધક્કો મારીને આગળ મોકલે. એટલે આપણે નારાયણ મુનિ દેવમાંથી સીધા હરિકૃષ્ણ મહારાજ પાસે, ત્યાંથી ધક્કો મારે એટલે સીધા ઘનશ્યામ મહારાજ પાસે. બરાબર? એટલે બીજાનું કામ એણે કરવું હોય તો એ આપણે ખસાડે, બાકી આપણે તો ઊભા જ રહેવાનું શાંતિથી. આપણે શું ચિંતા છે? બરાબર કે નહીં? તો પછી ચાલો, એટલે જીવન નક્કામું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો એ ચક્રમાં રહેવું પડશે. યજ્ઞ યાગાદિ કરાવવા પડે, એમ ડરવાનું નથી. આમાં લખેલું જ ને યજ્ઞ કરવાનું. યજ્ઞને કર્મ કયું છે? નૈમિતિક કર્મમાં આવે છે. ને દ્વિજે તો જે નિત્ય કર્મ કરવાનું એમાં પણ 5 યજ્ઞ રોજ કરવાના છે ઘરે, એના નિત્ય કર્મમાં આવે છે. અને કોઈ યજ્ઞ કરતું હોય તો ભૂલ થતી હોય તો એને સમજાવીને મદદરૂપ થવાનું, એને બદનામ નહીં કરવાનું હોય. એ કંઈ મુન્ની કે શીલા નથી કે એને તમે બદનામ કરો છો. એ કર્મ જે કરે છે તે તો શાસ્ત્રોક્ત જ છે ને. કરવા જાય છે તો ભૂલ પડે છે. તમે કોઈ જગ્યા પર કોઈ કાર્યક્રમ રોજ અનુક્રમથી કરો, સમજો, ગેરંટેડ ભૂલ પડે, 100% ભૂલ પડે. કેમ? તમે એક કર્મને લઈને બેઠા છો તો કર્મ થાય તો ભૂલ પડે. અને બીજો એક વ્યક્તિ કંઈ કરતો જ નથી પણ આખી જિંદગી લોકોની ભૂલ જ જોયા કરે છે. હવે એને ભૂલ જ હોદવી છે તો ભૂલ તો મળે જ ને. તું કોઈ કર્મ કર ને તો તારી બી ભૂલ મળે. હું કહું તે સમજ પડે જ તમને કંઈ? તમે કોઈ આખું રોજબરોજનો આખું જે નિત્ય કર્મ ને નૈમિતિક કર્મ રોજ સવારથી માંડીને રાત સુધી રોજ જ કરો, ચાલો, બરાબર છે? તો તમે રોજ કરો તો એમાં કંઈ ને કંઈ ભૂલ પડે. હવે પેલો બીજો કંઈ કરતો નથી ને તમને જોયા કરે, એ અહીંયા ભૂલ પડી, ત્યાં ભૂલ પડી, અહીંયા ભૂલ પડી. અરે એ કરે છે તો ભૂલ પડે જ ને. તું તો કરતો જ નથી, તું એની ભૂલ જોયા કરે છે. પણ તું નહીં કરતો એ સૌથી મોટી ભૂલ તો તું કરે છે. સમજો, મારો સિદ્ધાંત આખો અલગ છે. મારો સિદ્ધાંત શું છે? હું કામ કરું, હું કર્મ કરું ને મારી ભૂલ થાય, અને મારી ભૂલ ઓરો સુધારતો 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 એને કમ કરું, ઓછી કરું ને એ ભૂલે રહિત થાઉં. હું પોતે કર્મ કરું ખરો, પણ બીજો કોઈ શું કરે છે એ મારે નહીં જોવાનું. મને એની જોડે કેમ? આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે અનાધિકારથી. બધા પોતપોતાના કર્મને આધીન શરીર લઈને આવેલા છે. તો આપણે આપણું કર્મ જાતે કરવાનું છે. એટલે આમાં કહ્યું કે તમે તમારું ચક્ર જે યજ્ઞ જે છે કે જે કર્મ જે છે એ દ્વિજ નથી કરતા 100%, તો એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થમાંથી કોઈ પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત જ નહીં થતી. એનું જીવન નકામું છે. હજુ આમાં લખ્યું નથી એનું જીવન કેના જેવું છે ખબર તમને? પહેલાંના સમયમાં પેલા જે તમે પેલો લોખંડ ધાતુ, એ ધાતુને પીગળાવતો હોય એને તો પેલું ધમણ ચાલતું હોય ને, તે ધમણ આમ આમ કરીને શ્વાસ લેતું હોય ને એમ 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 કરીને પેલો ફુગ્ગો ફૂલે ને આમ બંધ થાય, ફૂલે ને બંધ થાય. તો એ ધમણ જે ખાલી ચાલે છે એમ તમારું શરીર ફક્ત ચાલી રહેલું છે કર્મ કર્યા વગર, એવું કહ્યું છે. તો નિત્ય કર્મ, નૈમિતિક કર્મ કરવાના છે, દરેકે કરવાના છે. શિક્ષાપત્રીમાં પણ આ આજ્ઞા છે કે ભાઈ કોઈ ભગવાનના પ્રત્યક્ષ જ્ઞાનથી, પ્રત્યક્ષ નિશ્ચયથી પરિપૂર્ણ છે, સમજજો, એને ભગવાનનો પૂર્ણ નિશ્ચય છે. અરે કદાચ એવો છે કોઈ સવિકલ્પ સમાધિવાળો નહીં પણ નિર્વિકલ્પ સમાધિવાળો છે, તો પણ એ સમાધિમાંથી બહાર નીકળે એટલે એણે એના નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ કરવાના છે. એનો ત્યાગ નહીં કરવાનો. વર્ણાશ્રમના ધર્મનો પણ ત્યાગ નહીં કરવાનો. કર્મ વગર કંઈ થતું જ નથી. કર્મ કરતા જ રહેવું પડે. અને કોઈને કર્મમાંથી રોકવું હોય એના, સમજજો, એ સૌથી મોટું પાપ છે. હું તમને હજુ બી કહું છું, તમે કોઈ કર્મ કરવા ગયા અને તમે ભૂલ પડી ને તમારી, તો હું કોઈ દિવસ નહીં બોલીશ જાઓ કે તારી ભૂલ કેમ થઈ. હું ઉલટી એમ કહીશ કે તું કરવા ગયો ને ભૂલ પડી ને, ઓકે જા કર, બીજી વખત કર, ત્રીજી વખત કર. અશોકભાઈને ઓછામાં ઓછી 25 વખત આવી રીતે ચાન્સ આપ્યો હશે. 25 વખત હું ગણું ત્યાં સુધી, એમને નહીં ખબર હશે. જાઓ કરો. કેમ? એને કરવાની ધગશ છે ને તો કરો. પણ એમાં હું કોઈ દિવસ નહીં માનું કે કોઈ બીજો કરતો હોય ને પછી આપણે આમ ભૂલ કરી, પેલા આમ કર્યું. અરે યાર, એ કરવાવાળા આમ પણ કેટલા લોકો છે ને, એમાં પેલો કોઈ કરી રહેલો તેને કરવા દેવું ને. સમજો, તમે દાખલા તરીકે તમારા ઘરે આખા ભાગવતનું પારાયણ કરવા બેઠા,
પહેલા શ્લોકથી માંડીને જન્માધ્યસ્ય યતઃથી ચાલુ કર્યું તમે, આખા ભાગવતનું પારાયણ તમે લઈને બેઠા, જાતે જ બેઠા અને તમે વાંચવા બેઠા અને એનું અર્થઘટન કરવા બેઠા. નક્કી વાત છે કે તમે આખું ભાગવત પહેલેથી છેલ્લે સુધી વાંચો એ અને તમે સમજાવતા હો તો તમારી માન 10, 15, 20 ભૂલ તો પડવાની જ છે. કંઈ તમે ચેમ્પિયન તો છો નહીં, પણ તમારી એ ભૂલ કેમ પડી મને એ કેવું પહેલાં. શરૂઆત કરી તે તો પડવાની હતી ભૂલ. હવે જે વ્યક્તિ ખાલી એ ભૂલ જોયા કરે છે અને પોતે કોઈ એવા કર્મને વિશે આરૂઢ નહીં થતો, એના કરતાં તો પેલો વાંચવાની શરૂઆત તો એણે કરી દીધી ને. અને ભાગવત એવો ગ્રંથ છે કે મોટા મોટા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન હોય ને એની પણ ભૂલ થાય. એટલા માટે શિવજી આઈડિયા આવે છે હું તમને જે કહું છું એટલે કર્મ જે કરો તમે એમાં થતી ભૂલ જે છે એ ભૂલથી ન ડરો. કેમ ન ડરો હું તમને કહું. આપણે દરેક કર્મ કેમ કરીએ છીએ? આપણે કોઈ કર્મ કેમ કરીએ? ચાલો એકદમ સહી પકડે. ભગવત પ્રસન્નાર્થે આપણે કર્મ કરી રહેલા છે, તો એમાં ભૂલ થાય તેમાં ડરવાની કા જરૂર છે? નાનો છોકરો હોય તે કાલી ગેલી ભાષામાં બોલતો હોય જય સ્વામિનારાયણ, તો એ સ્વામિનારાયણ બોલે, સ્વામિનારાયણ પણ નહીં બોલતો. સમજો, ઘનશ્યામ મહારાજની જય, તો ભગવાનને એ વધારે ગમશે. કેમ? એ કાલી ગેલી ભાષામાં બોલે છે પણ એ નિર્દોષ છે. તો એની ભાષા જે છે તે રેક્ટિફાઈ કોણ કરશે? ભગવાન કરશે. સમજો, તો ભૂલ કરવી એ કોઈ મોટી ભૂલ નથી, યાદ રાખજો. ભૂલને જોવ, સ્વીકારો, આગળ વધો, કામ કરતા રહો અને કોઈ કરતો હોય એને પ્રોત્સાહિત કરો. તું પણ કર, ચાલ કર, 1 ની 2 ની 3 ની કર, જોડાઈ જા, કરવા માંડ. આને નથી આવડતું, પેલું નથી આવડતું, આ ખોટું છે, પેલું ખોટું છે, ફલાણું છે, એમ કરીને નેગેટિવિટી શોધ્યા કરે લોકો. આને આવડતું, પેલાને પેલું નહીં આવડતું. અરે ભાઈ, બધાને બધું આવડતું જોઈએ તો થઈ રહ્યું ને. આપણે કંઈ શીખીને થોડા આવેલા જ કંઈ. સમજો, હું કોઈ સંસ્કૃતનો સ્ટુડન્ટ તો હતો નહીં, હું કોઈ આર્ટ્સનો સ્ટુડન્ટ તો છું નહીં, હું તો સાયન્સનો સ્ટુડન્ટ છું. હું સાયન્સનો સ્ટુડન્ટ છું ને, સીધી વાત છે. બરાબર. કાલે પેલા કલ્પેશભાઈ બી મને કહેતા હતા તમારા એમ કે સરવૈયા કઈ રીતે મળે પછી, એમ કે વર્ષના અંતે તમને યાદ નહીં રહેતું હોય તો રોજે રોજનો હિસાબ કરવામાં. કોઈ સરવૈયાવાળો માણસ પેલો પાછળ છે, બેન્કર છે ને, તે બધા સરવૈયા, પાકા સરવૈયા, કાચા સરવૈયા મેળવ્યા કરે. હું તો ન્યુક્લિયર એનર્જીવાળો છું, ધૂમ બોમ્બ ફોડવાનો. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? જે કોઈ કર્મ કરવાનું છે એ તમે જોવો પહેલાં કે આ કર્મ જે છે તે થાય એવું છે, કરી શકાય એવું છે, એના માટે પ્રયત્નશીલ બનો, કરો. ભૂલ થાય, ભૂલથી નહીં ડરો. જો ભૂલથી દરિયા કરશો કર્મ જ નહીં થશે. લખીને આપું. બહુ સિદ્ધિને સટ વાત, બહુ સિદ્ધિને સટ. ગયા વર્ષે માગસર મહિનાની અંદર કે પોષ મહિનાની અંદર ગાયત્રી મંત્ર માટે 10 જણાએ દીક્ષા લીધી. એમાંથી 8 જણા ઓલરેડી અત્યારે એ કામ કરતા હશે, 7 થી 8 જણા. 3 જણા ચૂકી ગયા હશે, એ તો હોય જ દરેક જગ્યા પર. પણ જે લોકો જાણી જોઈને ત્યાં નહીં આવ્યા એનાથી એક પણ ગાયત્રી મંત્રનો જપ થયો? 1.5 વર્ષ 1 વર્ષ થઈ ગયું એ વાતને, એક પણ જપ થયો એનાથી? તો એનાથી પેલા 7 જણા તૂટેલી ભાંગેલી ગમે તે ભાષામાં કરતા હશે, એનો થતો થઈ ગયો ને. બસ મારી આ થિયરી છે. કોઈને ગમે નહીં ગમે, 10 માંથી 7 કરતા થયા છે ને તો 70% રિઝલ્ટ છે ને, તો ડિસ્ટિંક્શન થઈ ગયું. હવે એ 7 માણસ આ સંપ્રદાયમાં આખી જિંદગી રહેતે તો પણ એ કામ નહીં કરતે. જા, હું પણ નહીં કરતે. સંપ્રદાયમાં ઘણા બધા લોકો છે, કેટલાય લીધો મંત્ર. હું આપણી વિશેષતા બતાવવા માટે નહીં કહેતો, હું તમને એટલા માટે કહું છું કે શરૂઆત કરો કોઈ પણ હિસાબે, થઈ જશે કામ. ભૂલ પડશે, ગમે તે થશે, પણ થઈ જશે. અને જે કરતો હોય એને સહકાર આપો. સમજો, સહકાર આપો, 100% થશે. નથી જ બોલાયો ને, જે નહીં કર્યું, તું નહીં આવ્યો તે સમય પર જે કંઈ થયું તે તારું એ કામ તો નહીં જ થયું જે થવાનું હતું તે. ઉલટી તને તે સમય પર મળી જતા તો મળી જતા. તારા ગાયત્રી મંત્રની જપ તારા અત્યારે શરૂ થઈ ગયા છે. તું વર્ષમાં કેટલી માળા ફેરવી ચૂક્યો તેની? તને હું કહી શકું છું, કારણ કે તને ખોટું નહીં લાગે, કારણ કે બીજાને તો ખોટું લાગી જાય જ પાછું. તારી કેટલી માળા ગઈ તું વિચાર કર નાખ. સમજો, એટલે આપણે નહીં કરતા તો આપણે વી આર એટ લોસ્ટ. કારણ કે સમય તો કોઈની રાહ જોવાનો નથી, આપણે લોસ છે. વી આર એટ લોસ્ટ. એટલે ભૂલથી નહીં ડરો. હજુ પણ તમને કહું છું ને, કોણ શું કહેશે એનાથી જરા બી નહીં ગભરાવ.
કે હું બોલવા જઈશ ને મારી ભૂલ પડશે ને સામેવાળો શું કહેશે. સામેવાળા પણ એવા જ છે. હું ભૂલ શોધવા બેસું અત્યારે કોઈની, એ મારી આદત નથી, સમજો. એવું કરવાનું જ નહીં. હું કોઈની પણ ભૂલ શોધવા બેસું તો તમને શું લાગે ભૂલ નહીં શોધી શકું? આરામથી શોધાય, તમે બી શોધી શકો. ભૂલ શોધવી બહુ આસાન કામ છે. પણ એક અનુક્રમમાં કોઈ મોટું કામ લઈને બેસવું અને એને રોજ કરવું, કન્સિસ્ટન્સી, આ બહુ અઘરું કામ છે. બ્રહ્મ મુહૂર્તમાં રોજ સવારે ઉઠવું અઘરું કામ છે. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યા કરવી અઘરું કામ છે. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો અઘરું કામ છે, સમજો. પછી પેલો 5 દિવસ ઉઠીને 1 દિવસ ન ઉઠાય કદાચ, એ પેલાથી નહીં ઉઠાવ્યું જો, નહીં ઉઠાવ્યું ને જો, અરે ભાઈ 5 દિવસ ઉઠ્યો જો ને તું, હલકટ. 1 દિવસ નહીં ઉઠ્યો હોય તને દેખાઈ જાય, પણ 5 દિવસ ઉઠ્યો હોય બોલ ને. આપણે આદત જ એ જે એનું નહીં દેખાયું ને, નહીં થયું ને, જો એ પણ રહી ગયો ને એનું પણ. આ શું છે ખબર તમને? આ ઈર્ષ્યા છે. આ આપણી ઈર્ષ્યા છે કે એનું નહીં થતું એમાં આપણે રાજી છે, બરાબર. કોઈ દિવસ પ્રગતિ નહીં થાય. પોઝિટિવ બનો. નિષ્ફળતા મળવાની જ છે એમ નક્કી રાખો, અને નિષ્ફળતાને પોતાની બનાવો. સ્વીકૃતિ આપો એને કે ના, હું અહીંયા નિષ્ફળ છું, હું આ નથી કરી શકતો. એમ એને સ્વીકૃતિ આપો કે હું આ નહીં કરી શકતો. ગેરંટી તમને લખીને આપું છું, તમે કરી શકશો એક દિવસ. પણ એને સ્વીકૃતિ આપશો ત્યારે. જે વ્યક્તિ સુરતી બોલતો હોય, દાડો આમ છે ને ફલાણું ને, એ સ્વીકૃતિ નહીં આવે, આખી જિંદગી સુરતી જ બોલશે, લખીને આપું. જે વ્યક્તિ કાઠિયાવાડી બોલતો હોય તમારી, બરાબર, અને એને સ્વીકૃતિ નહીં આપશે ને કે હું કાઠિયાવાડી નહીં બોલતો, હું બરાબર જ બોલું છું, આખી જિંદગી કાઠિયાવાડી જ બોલશે. કારણ કે એને એની ભૂલ જ નહીં સ્વીકારવી તો. પણ જે એવું સ્વીકારશે, નહીં મારે ભાષા બોલવી છે, લેંગ્વેજ બોલવી છે, સમજજો. હું આ સુરતી કે કાઠિયાવાડી એ બે જે ટોન જે છે એ મારે નથી બોલવાના. વેન આઈ સ્પીક ઇટ શુડ બી ઓનલી લેંગ્વેજ. ભાષા એટલે ખબર ને તમને, ગુજરાતી આપણી ભાષા છે, તો બોલું ત્યારે એ ગુજરાતી ભાષા બોલાવી જોઈએ. સુરતી કે કાઠિયાવાડી લોકોને ખબર ન પડવી જોઈએ કે આ સુરતી છે કે કાઠિયાવાડી છે, સમજો. ટાઈમ પકડે, હું એમ નહીં કહેતો ટાઈમ ન પકડે, ટાઈમ 100% પકડે, બરાબર. પણ એક દિવસ તમારામાં એ ઇમ્પ્રુવમેન્ટ આવે ને આવે, 100% આવે, ગેરંટેડ આવે. લખીને આપો, આવે જ, સમજો. એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે એ ચક્ર જે છે એ ચક્ર આપણે બધાએ પાડવાનું છે. ડરવાનું નથી કે ભાઈ કર્મ કરવાનું છે વેદોક્ત તો કરો. આપણે ભલે નહીં કરી શકતે યોગ રોજ 5 યજ્ઞ, પણ એવો પ્રયત્ન 100% કરો કે વર્ષમાં તો 1 યજ્ઞ કરાવીએ. જે આપણા હાથમાં છે તે તો કરાવીએ. ભૂલ પડેલી ને પહેલાં, ચાલ હવે બીજી વાર કરીએ, હવે એ ભૂલ ન થાય એના માટે પ્રયત્ન કરીએ. પણ 1 યજ્ઞ તો કરાવીએ. 1 કરાવશું તો બીજા 2 થશે, 3 થશે, 4 થશે. કેમ? ભગવાનની આજ્ઞા છે, ભગવાનને રાજી કરવા કરાવવાના છે, સમજો. અને તમે એ યજ્ઞ કરાવીને ભગવાનને ઇનડાયરેક્ટલી મદદરૂપ થઈ રહેલા છે. કેમ? તમે એ યજ્ઞ કરો છો તો કોના માટે કરો છો? તો ભાઈ સર્વજન હિતાય સર્વજન સુખાય. તો એ જે યજ્ઞમાં તમે આહુતિ આપો છો એ ગમે તે દેવતાઓને પહોંચે, એના દ્વારા પ્રકૃતિનું સારું થવાનું છે. વરસાદ આગળ આ બધું આમાં જે કહ્યું એ પ્રમાણે થવાનું છે. તો એનાથી તમારી ઉપર ભગવાન 100% રાજી થશે. પેલા જે મહારાજ કરાવે છે, આખા ભારત માટે યજ્ઞ કરાવે છે, કોરોના માટે કરાવ્યો, અત્યારે આતંકવાદ માટે કરાવે છે, ઘણા બધા એના માટે, તો એના માટે એના કા વાયરી છોકરા છે. તો એની ઉપર ભગવાન રાજી નહીં થાય? કરોડો રૂપિયાનો ખર્ચો કરતો હોય જે માણસ, તે કરોડ રૂપિયા ભેગા કરવા એ ખાવાનો ખેલ છે, સમજો. પણ એ કરાવી શકે છે કેમ? હવે એ તો સાદું માણસ છે. કેમ? એના લક્ષ્ય ઊંચા છે, અને એણે જે કરવું છે તેમાં ભગવાન ભળેલા છે. કારણ કે એને કરવું છે એટલે એ કરે છે, બરાબર. ચાલો. જળ ભરતની જેમ પૂર્વે કરેલા સત સાધનોથી ભગવાન કૃપા પ્રાપ્ત કરેલ શાસ્ત્રોક્ત સાધન વિના આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર પામેલ મુક્ત માટે મહાયજ્ઞથી કર્મ કરવાની જરૂર નથી, એમ કહ્યું છે, સમજો. જે જળ ભરત જેવા છે એ અહીંયા કોઈ નથી, સમજી ગયા? કારણ કે જળ ભરતની જે સ્થિતિ હતી તેવી સ્થિતિ આપણામાંથી કોઈની નથી, બરાબર. એટલે આપણે તો આપણા જે નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ એ કરવા પડે. જળ ભરતની જેમ પૂર્વે કરેલા સત સાધનોથી ભગવત કૃપા પ્રાપ્ત કરેલ શાસ્ત્રોક્ત સાધન વિના. ભાઈ કોઈ શાસ્ત્રોક્ત સાધન વિના જ કેવો છે? તો આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર પામેલ મુક્ત માટે, જેના આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો જેવો, એવો અહીંયા કોઈ છે? કોઈ હોય તો આપણે દંડવત કરી નાખશું, એવો કોઈ નથી, બરાબર છે. ચાલો.
મુક્ત માટે મહાયજ્ઞથી કર્મ કરવાની જરૂર નથી એમ કહ્યું છે. હવે એવો જે આત્મા પરમાત્માનો સાક્ષાત્કારી જીવ જે છે, જે જળ ભરતની જેમ સદાને માટે ભગવાનને વિશે જ મગ્ન થયો છે અને એને પોતે બ્રહ્મરૂપ છે અને ભગવાનનું ભજન કાયમ થયા જ કરે છે, એવી જેને સ્થિતિ છે, નિર્વિકલ્પ સ્થિતિ છે, ભગવાને કહી વચનામૃતની અંદર કે ગીતાજીમાં આમાં કહી એ પ્રમાણે એને બીજા કોઈ કર્મ કરવાની જરૂર નથી. એની પેલા શિવજીના લિંગ જેવી સ્થિતિ પેલાની હતી ને એવી છે. એ જ્યાં ઊભો રહેલો ત્યાં શિવલિંગ છે, કારણ કે એ એના કર્મ કરવાની જે અવસ્થા છે એમાંથી બહાર ચાલ્યો ગયો. પણ અહીંયા આપણી કોઈ હજુ એવી સ્થિતિ થઈ નથી. હવે આપણે એની આગળની સ્થિતિમાં જ, તો એની આગળની સ્થિતિમાં આગળ આવી ગયું. આમાં જ ગીતાજીમાં શું આવ્યું કે જ્યાં સુધી તમે તમારું નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ ન કરશો ત્યાં સુધી આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનને કે આત્મા પરમાત્માને પામશો એવી વાત કરતા નહીં. એટલે હવામાં ગોળીબાર છે એમ, સમજી ગયા? એટલે નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ કરશો તો જ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનને પામશો, તો જ તમને વૈરાગ્ય થશે ને તો જ ભગવાનને વિશે ભક્તિ થશે. એટલે ભક્તિ જે છેલ્લે કહી ને એના માટે પહેલું બીજું જે જ્ઞાનવાળું છે ને એના માટે કર્મ કરવું જરૂરી છે. એટલે અત્યારે આપણે કર્મ કરવાના સ્ટેજમાં છે. તો ભાઈ તમે પલાયનવાદી થઈને શાંતિથી બહુ મજા આવે, બહુ મજા આવે, તો મજા જ આવે ને. કંઈ ના કરે તો એ તો જે કરે એને દુઃખ હોય, કરે એને તો બિચારાને ટિફિન લેવામાં દુઃખ થઈ જાય. તો એક નાની સરખી બાબતમાં બધું મેનેજમેન્ટ થઈ જાય, ભાઈ ટિફિન નહીં મળે બિચારાને. પૂછો ને ગિરીશભાઈને, ટિફિને તો કેટલો નચાવ્યો મને 2 દિવસ. ડાન્સ કરવાનો જ બાકી હતો ખાલી. એ ટિફિન ભાઈ મારે ત્યાં નહીં લઈ જવાનું હતું. સૌથી મોટી કોમેડી તો એ હતી. એ કરવા જાય તો તકલીફ પડે ને, કરવું નથી એને તમારા બાપાની જેમ બહુ મસ્ત જીવ્યા. પછી કંઈ પણ મને તકલીફ પડે ખુશ થઈ વાજા. હું એટલે જ તને ના પાડું, આ બધી મગજમારી જ નહીં થાય. મેં કહું હા, એ તો તમે તો એવું જ કહેવાના જ ને. આ બધી મગજમારી કરી નાખી એનું હું હવે. એટલે પછી મને તારી જે વાત જ નહીં થાય. મેં કહું નહીં જ થાય, હું ના જ પાડું જ, કરવાની જ નહીં. હા, મેં કહું કરવાની જ નહીં. મેં કહું યુ આર નોટ એલિજિબલ, સમજી જાઓ. બરાબર? તમે પલાયનવાદી થાવ છો તે ભાગીને ડરથી પલાયનવાદી થાવ જ ને, વૈરાગ્યથી થોડા થયા છે. વૈરાગ્યથી કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે ના ભાઈ મને વૈરાગ્ય છે પૂર્ણ, આ વૈરાગ્ય છે, બધો લાઈન છે તે બધો વૈરાગ્ય છે. એટલે વૈરાગ્ય કાં હોય ખબર એ લોકોને? કામ કરવાનું હોય એટલે વૈરાગ્ય, કોર્ટમાં જવાનું હોય તો વૈરાગ્ય, પોલીસ સ્ટેશનમાં જવાનું હોય તો વૈરાગ્ય, પછી તમે આળા પકડી લઈ. હવે એ વૈરાગ્ય નહીં હોય એકચ્યુઅલી, એ આમ હોય. સમજી ગયા? પણ લોકો શું કહે બહુ સારા માણસ ના, આપણે ગુંડા બધા. કેમ? કામ કરવા જઈએ ને એટલે ગુંડા, ખરાબ માણસ. કામ એનું હોય, પાછું નામ એનું હોય, ફાઇલ એના નામ પર ચાલતી હોય, પણ આપણે જઈએ એટલે આપણે ખરાબ. અને એ માળા ફેરવે એટલે બહુ સારો માણસ, બહુ શાંત. પણ કરને કા કુછ નહીં તો શાંત જ કહેવાય ને. તમે સમજો, મારે પણ કંઈ નહીં કરવાનું તો બહુ સારો રૂડો રૂપાળો લાગુ, એકદમ હેન્ડસમ. વાળને કલર કરીને શાંતિથી બેસી જાઉં. વાસુદેવ ભાઈ બહુ સારા રૂઢા રૂપાળા માણસ, કંઈ બોલતા જ નહીં. બરાબર? પણ કર્મ તો કરવું પડે ને. સફળતા મળે નિષ્ફળતા મળે, કર્મ કરવું પડે તમારે. ન કરો તો બધા હારા જ છે, બહુ રૂડા રૂપાળા લાગે. મજા આવી ગઈ. દાઈ માના દીકરા જેવા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ